આપણું કામ પૂરું નથી થયું ત્યાં તો સાંટા શરૂ થઈ ગયા. વરસાદે તો મને હેરાન કર્યા. નથી હરકો થતો કે નથી કાંઈ નકરું કામ વધારે નથી વાવણી થતી. રામ રામ સીતારામ જય માતાજી બધાને. અને જો આપણે જવાનું છે ત્યાં કોઈ આપણે વાસળાએ મસ્ત નીંદ ખાઈ લીધી છે. તો ચાલો વહેલા છતાં નીકળી જઈએ એટલે તડકો થાય ત્યાં પાછા આવી જઈએ. તો જો સૂરજ નારાયણ મસ્ત દર્શન દીધા છે. અત્યારમાં ગરમી અને ઉકળાટ શરૂ થઈ ગયો. વાસળા ત્યાં ખૂબ ભર્યા લેવાય. હમણાં બે ત્રણ દીધા ખાણ ખાય એટલે નવા લોહી થઈ ગયા પાછા. તો ફાઇનલી આપણે જો બળદિયા મસ્ત ધરમાં નાખી દીધા છે. તો લઈ ગણેશ દાદાનું નામ અને આપણું કામ કરી દઈએ શરૂ. તો વાસળાને જો મસ્ત પોરો દીધો છે. 7:30 વાગ્યા છે. અને સવારમાં કંઈક નજારો આ રીતનો છે. અને આવી ગયું છે આપણું શિરામણ. તો ચાલો મસ્ત શિરામણ કરી લઈએ, પછી પાછા આપણું કામને કન્ટિન્યુ કરી દઈએ. તો ફાઇનલી આપણે શિરામણ કરી લીધું અને આપણે આપણા કામને મસ્ત કન્ટિન્યુ કરી દઈએ. એ પહેલાં વાસળાને આપણે રોટલી દેવાની છે. તો ચાલો મસ્ત રોટલી દઈને આપણું કામને કન્ટિન્યુ કરી દઈએ. આપણું કામ પૂરું નથી થયું ત્યાં તો સાંટા શરૂ થઈ ગયા. વરસાદે તો મને હેરાન કર્યા. નથી હરકો થતો કે નથી કાંઈ નકરું કામ વધારે નથી વાવણી થતી. તો ફાઇનલી આપણું કામ અહીંયા થઈ ગયું છે. કપા વાયાનું જે હતું કપાના સા પડેલા એમાં થઈ ગયું કમ્પ્લીટ. અને જો 2 ઉથલ ઝાર વાયામાં પણ મારી છે. કારણ કે કેમ હાલે છે કેમ નહીં જોવાનું હતું. રેડી હાલે છે પણ એક તો પાણકો વધારે મૂકવો પડ્યો. તો મને થોડોક વજન હોય તો ખાપાનો ગાહો ન ભરાય અને થોડુંક પડે એટલે ઊંડે ઊંધી બિયારો બધો હોય એ બધો ઊંચકાઈ નાખે. અને અત્યારે સવારમાં ઘડીક સાટા હેરાન કર્યા હતા. સાટા અને પવન ખૂબ હતો એમાં આપણે 15-20 મિનિટનું મોડું થઈ ગયું. તો ચાલો હવે જઈએ ઘરે. તડકો જો કે આજ એટલો બધો છે નહીં કે વાદળછાયું વાતાવરણ છે છતાંય આપણે નિયમ પ્રમાણે 10:30 જોડી નાખવાનું હોય. 10:30 થયા છે. તો ચાલો ઘરે જઈએ. આપણા વાસળા બી વાડ્યા સીડ્યા બાકી છેલ્લે. તો વાગી ગયા છે 11:15 અને આપણે જો મસ્ત ઘેર આવી ગયા છીએ. ના અમારા ધાર્મિક ભાઈ જો બેઠા બેઠા કેરી ખાય. જે કેરીની સિઝન હાલે છે એટલે કેરી ખાય છે. ને લાઇટવાળાએ લાઇટ કાઢી છે કારણ કે જે રિપેરિંગનું કામ શરૂ છે. તો વાગી ગયા છે 13 મિનિટની વાર છે. અને જો આપણે આપણું કામ
મસ્ત કરી નાખ્યું છે કમ્પ્લેટ. મસ્ત માલને પાણી પાઈને બહાર બાંધી દીધા છે. ને વાતાવરણ તો આજ હાવ પલટો મારી ગયું છે. વાદળા અને તુખરાટી વાતાવરણ છે. માલને તો કેવો ભારે મજો છે. જે ઠંડો પવન ઉડ્યો છે અત્યારે, ગરમી છે નહીં એટલી બધી. સવારના વાર હતી, બપોર પછી જ આ વાદળા થઈ ગયા એટલે બીજી ગરમી ઓછી થઈ ગઈ હતી. તડકો તો ઠામકો હતો જ નહીં. ફાઇનલી આપણે જો ભેંસું દોઈને નવરા થઈ ગયા છીએ. અને ભેંસું જો મસ્ત ખાણ ખાય છે. અને પવન ટાટો બોળ ઉડ્યો છે અત્યારમાં. અને આપણે આખો દીમાં ઘાસીના કારણે કામ કરતા હોઈએ એવા થઈ ગયા છીએ. તો જો આપણે બળદિયાને ખાણ દઈને ફ્રેશ થઈ જાય પછી જઈએ દૂધ ભરવા. તો ફાઇનલી આપણે જો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને દૂધ તો ઉપર ભરવા ગયા હતા, આપણે તો માથાકૂટથી નહીં. અને મસ્ત ટાટો પવન ઉડ્યો છે અત્યારે, મજા આવે એવો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મસ્ત એવી સારી એવી કોમેન્ટ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.